નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવયુગ શાળામાંથી ઇંગ્લિશના લેક્ચરની અંદર આપ સૌનું સ્વાગત છે। ધોરણ 10 ની અંદર આપણે ભણી રહ્યા છીએ એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ। અરુણ કૃષ્ણમૂર્તિ સાથેની એક મુલાકાત। એમાંથી આગલા લેક્ચરની અંદર આપણે કુલ 2 પેરેગ્રાફ વિશે અભ્યાસ કર્યો, જેમના સ્પેલિંગ અને પ્રશ્નોના જવાબ આપણે શીખેલા છે, આપને આવડતા હશે। ત્યાર પછીનો આજે આપણે ત્રીજા પેરેગ્રાફ વિશે અભ્યાસ કરીશું। હવે અરુણ કૃષ્ણમૂર્તિ જ્યારે 17 વર્ષની ઉંમરના હતા ત્યારે તેમણે એનજીઓ ની સ્થાપના કરી હતી। ત્યાર પછી તેમણે પોતે પર્યાવરણની અંદર કેવું કર્યું તેમના વિશેનો આપણે પ્રથમ પેરેગ્રાફ શીખ્યા હતા। ત્યાર પછીનો બીજા પેરેગ્રાફની અંદર હતું કે તેમને ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો, એટલે ઇન્ટરવ્યુઅરે એમને પૂછ્યું કે બાળક તરીકે જ્યારે તમે હતા ત્યારે તમને કઈ રીતે પર્યાવરણની અંદર રસ જાગ્યો અને પર્યાવરણ વિશેની તમારી પ્રથમ પ્રવૃત્તિ કઈ છે? ત્યારે અરુણ કૃષ્ણમૂર્તિએ ખૂબ સરસ મજાનો જવાબ આપ્યો હતો કે મારા ઘરની બાજુમાં એક તળાવ હતું અને આ તળાવની અંદર ઘણા બધા દેડકાઓ, પક્ષીઓ અને સ્નેક્સ એટલે કે સાપ રહેતા હતા। જ્યારે આ તળાવ છે ગંદુ થઈ ગયું ત્યારે તે એક સરસ મજાનું સ્થળ હતું, એકદમ અગલી એટલે કે ખરાબ સ્થળની અંદર પરિવર્તન પામ્યું। ત્યારે મને ખૂબ દુઃખ લાગ્યું અને મેં આ જે સ્થળ છે એટલે કે આ જે તળાવ છે એમને ફરીથી સારું બનાવવા માટેની પ્રવૃત્તિ કરી અને તેમાં મારા એક કપલ મિત્રએ મને મદદ કરી અને મેં આ તળાવને વ્યવસ્થિત બનાવ્યું। તે મારી પ્રથમ એક્ટિવિટી હતી। આ એક બીજો પેરેગ્રાફ હતો। ત્યાર પછીના ત્રીજા પેરેગ્રાફ વિશે આપણે અભ્યાસ કરીએ મિત્રો। ત્રીજા પેરેગ્રાફની અંદર છે અરુણ કૃષ્ણમૂર્તિને ફરીથી એક પ્રશ્ન પૂછવામાં આવે છે કે જે તમે આ પ્રવૃત્તિ કરી રહ્યા છો, એન્વાયરમેન્ટ વિશેની, પર્યાવરણ વિશેની જે પ્રવૃત્તિ કરી રહ્યા છો તેમાં તમારા શિક્ષકો તેમજ તમારા માતા-પિતાનો ફાળો કેવો રહ્યો છે? તમારા માતા-પિતાએ તમને કેવી રીતે મદદ કરી અને તમને ક્યારે આ કામ કરવા માટે ટોક્યા નહીં? આવો પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમના જવાબની અંદર અરુણ કૃષ્ણમૂર્તિએ લખ્યું, I have supportive parents who understand that my interest was the environment. They have never stopped me from doing what I want. On my part, I also made sure that I did not fail my parents in any way. I always informed them about everything, that I did not took their advice before jumping into action. જોઈએ આપણે સૌપ્રથમ સ્પેલિંગ। I have supportive એટલે કે સમર્થન। I have supportive parents એટલે કે માતા-પિતા। મને હંમેશા સમર્થન આપતા માતા-પિતા મળ્યા છે। કોઈ પણ કામની અંદર તેમને તેમના માતા-પિતાથી સમર્થન આપતા। Who understood એટલે કે understand એટલે કે સમજવું। That my interest એટલે કે રસ was the environmental એટલે કે મારો રસ જે છે પર્યાવરણની અંદર છે એવું મારા માતા-પિતા છે સમજતા હતા। I have supportive parents એટલે કે મને મારા માતા-પિતાએ જે પર્યાવરણની અંદર મારો રસ છે તે જાણી અને મને હંમેશા સમર્થન આપ્યું હતું। They have never stopped me, never એટલે ક્યારેય નહીં, ક્યારેય નહીં, stopped એટલે કે રોકવું, me મને from doing what I want, what એટલે કે શું, જે, want એટલે કે ઈચ્છવું, હું જે ઈચ્છું છું તે કરવા મને ક્યારેય રોક્યો નથી, want એટલે કે ઈચ્છવું। on my part એટલે કે મારા ભાગની અંદર મારા માતા-પિતાએ આટલું મારા માટે કર્યું તો on my part એટલે મારા ભાગની અંદર જે આવતું હતું તેમાં I also made sure that I did not fail my parents in any way. I also એટલે મેં પણ, also એટલે પણ, made sure એટલે કે નિશ્ચિત કરી નાખ્યું that કે I did not fail એટલે કે અહીંયા નિરાશ, મેં પણ મારા માતા-પિતાને મારી રીતે કોઈ પણ દિવસ નિરાશ થવા દીધા નથી। fail my parents in any way એટલે કોઈ પણ રીતે મેં મારા માતા-પિતાને ક્યારે નિરાશ થવા દીધા નથી। I always informed, always એટલે પણ હંમેશા, informed એટલે કે માહિતગાર કર્યા, information એટલે કે માહિતી, them about everything એટલે કે તમામ વસ્તુ, that I did and took, I did જે વસ્તુ હું કરતો હતો તેમના વિશેની માહિતી આપી, and took એટલે કે લીધું, લીધી, their advice
જમ્પિંગ એટલે કૂદવું, કોઈ પણ કાર્ય કરવાની શરૂઆત કરવી. શરૂઆત કરવી into action. એક્શન એટલે કે કોઈ પણ કામ. આ પ્રકારનો પેરેગ્રાફ છે મિત્રો. જોઈએ આપણે એમનું ભાષાંતર. I have supportive parents who understand that my interest was the environment. મને મારા માતા-પિતાનું સમર્થન મળ્યું છે. who કે જેઓ understand that my interest was the environment. કે જેઓ સમજતા હતા કે મારો જે રસ છે, મને રસ છે એ પર્યાવરણમાં છે. my interest was the environment. પર્યાવરણની અંદર મને રસ છે, જેવું તેઓ understand સમજતા હતા. they have never stopped me from doing what I want. તેઓએ મને ક્યારેય પણ કોઈ પણ વસ્તુ કરતા રોક્યો નથી. they have never એટલે કે ક્યારે નહીં, stopped રોક્યો નહીં, me from doing what I want. ઈચ્છું, મેં જે ઈચ્છું છે તે ક્યારે કરવા માટે મને એમને રોક્યો નથી. on my part અને મેં પણ I also made sure that I did not fail my parents in any way. મેં પણ મારા માતા-પિતાને ક્યારે કોઈ પણ રીતે any way એટલે કે કોઈ પણ રીતે નિરાશ થવા દીધા નથી. I always શા માટે નિરાશ નથી થવા દીધા? તો કે I always informed them. હું એમને હંમેશા માહિતગાર કરતો about everything that I did. હું જે વસ્તુ કરવાનો હતો તેમના વિશે અગાઉથી તેમને માહિતગાર કરતો હતો. inform એટલે માહિતી આપતો હતો. and took their advice before jumping into action. before એટલે કે પહેલા, કોઈ પણ કાર્ય કરતા પહેલા તેમની સલાહ, એડવાઇસ એટલે કે સલાહ કે સૂચન, એ સૌથી પ્રથમ મારા માતા-પિતાનું લેતો હતો. આ રીતે તેમના માતા-પિતાએ તેમને આ પર્યાવરણની પ્રવૃત્તિની અંદર સપોર્ટ કર્યો. આ માટેનો પેરેગ્રાફ હતો. તેમના માટેનો પ્રથમ પ્રશ્ન છે મિત્રો, ક્વેશ્ચન નંબર 1. what does Arun say about his parents? અરુણ છે એમના માતા-પિતા વિશે શું કહે છે? તો જવાબ લખીએ આપણે. પ્રશ્નમાંથી સૌપ્રથમ લખીશું કર્તા અરુણ, ત્યાર પછી છે એમનું મુખ્ય ક્રિયાપદ છે અને ડસ એમનું સહાયકારક ક્રિયાપદ છે. મુખ્ય ક્રિયાપદ અને સહાયકારક ક્રિયાપદ ભેગું થઈ જશે. અરુણ says that his parents, તો શી કીધું મિત્રો? એમના માતા-પિતા કે એમના માટેના સમર્થકો છે અને તેમણે એમને સમજ્યો છે અને કોઈ દિવસ કોઈ પણ વસ્તુ કરતા જે તેમને ઈચ્છી એ વસ્તુ કરતા રોક્યો નથી. તો અરુણ says that his parents supportive, his parents are supportive એટલે કે સમર્થક and understand his mind થઈ જશે મિત્રો. his interest was in environment. so that તેથી વાક્ય આપણે જોડીને લખીશું મિત્રો કે એમના માતા-પિતાએ તેમને સમજ્યું કે તેમના રસ છે એ કેમાં છે? પર્યાવરણની અંદર છે. so that તેથી કરીને they never stopped him, મીનું થઈ જશે મિત્રો, him from doing what he want. અહીંયા પણ I નું થઈ જશે want. આ એ કોના માટે વપરાયું છે? તો અરુણ કૃષ્ણમૂર્તિ માટે. જે અરુણ કૃષ્ણમૂર્તિ માટે થઈ જશે he, કારણ કે પુરુષ જાતિની અંદર છે. હવે પ્રશ્નનો જવાબ આપણે લઈશું. પ્રથમ પ્રશ્નનો જવાબ સૌપ્રથમ પ્રશ્નમાંથી અરુણ સે અને ડસ ભેગું થશે કે says that his parents are supportive and understand that his interest was in environment. તેમનો રસ છે એ પર્યાવરણની અંદર છે. પર્યાવરણની અંદર તેમને રસ છે. so that તેથી કરીને એમને ખબર પડી કે એમના પુત્રને શેમાં રસ છે? તો પર્યાવરણની અંદર છે. so that તેથી કરીને તેઓએ એટલે કે they never stopped him from doing what he want. આપણે ફક્ત સર્વનામના ફેરફાર કર્યા છે મિત્રો, વધારે કંઈ કર્યું નથી. અને સર્વનામનો ફેરફાર કઈ રીતે કરવો તે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની અંદર
ખૂબ વ્યવસ્થિત રીતે ભણેલા છીએ એટલે તમને ખબર જ છે મેં તમને ત્યારે પણ કીધું હતું કે જ્યારે પાઠ્યપુસ્તક તમે ભણશો જ્યારે પાઠ ભણશો ત્યારે પણ એના પ્રશ્નોના જવાબની અંદર મેઇન પોઈન્ટ તરીકે તમારે સર્વનામના ફેરફાર કરવાના રહેશે કારણ કે જે લેસન તમને આપવામાં આવેલું હોય છે તે લેસનની અંદર જે કરતા હોય છે એમના નામ આપેલા હોય છે પરંતુ આપણે પ્રશ્નનો જવાબ છે ત્રીજા પુરુષને ઉલ્લેખીને કરવાનો હોય છે આથી આમાં સર્વનામના ફેરફાર ખાસ કરીને આવે છે તો અરુણ says that his parents are supportive and understand his interest was an environment so that they never stopped him from doing what he want આ પ્રકારનો પ્રશ્નનો જવાબ લખ્યો હોય બીજો પ્રશ્ન જોઈએ મિત્રો how did Arun make sure that he never failed his parents how did Arun make sure that he never failed his parents અરુણે શા માટે એવું નિશ્ચિત કર્યું કે તે તેના માતા-પિતાને ક્યારેય નિરાશ થવા દીધા નથી તે કઈ રીતે કહી શકે શ્યોર એટલે કે કઈ રીતે ફિક્સ કરી શકે કે તેને કોઈ દિવસ તેમના માતા-પિતાને દુખી કર્યા નથી નિરાશ કર્યા નથી તો આપણે પાઠની અંદર આવ્યું કે તે કોઈ પણ પ્રવૃત્તિ કરતો તો સૌપ્રથમ તે તેમના માતા-પિતાને જણાવતો અને ત્યાર પછી તેમની સલાહ લેતો એ પ્રવૃત્તિની અંદર ઝંપલાવા પહેલા તે તેના માતા-પિતાની સલાહ લેતો અને જ્યારે માતા-પિતાની સલાહ મળેલી હોય મિત્રો ત્યારે કોઈ પણ પ્રકારની રીતે એમને દુઃખ થતું નથી કારણ કે તેમના પુત્ર કે પુત્રીએ તેમની સલાહ પ્રમાણે કરેલું હોય છે પછી એ કાર્ય સફળ થાય કે નિષ્ફળ જાય પરંતુ તેમની અંદર માતા-પિતાને દુઃખ લાગતું નથી કારણ કે તેમની એડવાઇસ સલાહ સે પ્રથમ લીધેલી હોય છે તો આપણે લખીશું કર્તા તરીકે અરુણ પેરેગ્રાફ ની અંદર જોઈએ I also made sure that I did not fail my parents in any way. I always informed. આ છે made sure that મેં તેમને ક્યારેય નિરાશ થવા દીધા નથી કેવી રીતે તો I always I ની જગ્યાએ લેજો આપણે અરુણ always informed them એ કોના માટે વપરાયું છે તો અરુણના માતા-પિતા માટે તો અરુણ always informed his parents about everything ની જગ્યાએ મિત્રો all activities લખી શકો છો about his activities that I did એટલે that he did I નું કરી નાખ્યું મિત્રો આપણે he did and took everything રાખો તો પણ ચાલે એક્ટિવિટીઝ કરો તો પણ ચાલે and took their advice before jumping into action આ રીતે પ્રશ્નનો જવાબ લખ્યો how did Arun make sure that he never failed his parents અરુણ કઈ રીતે કહી શકતો હતો કે તેમને કોઈ દિવસ તેના માતા-પિતાને નિરાશ કર્યા નથી તો અરુણ always informed his parents about his activities that he did જે પ્રવૃત્તિ તે કરતો હતો તેમના વિશે અગાઉથી ઇન્ફોર્મ માહિતી આપતો હતો and took their advice before jumping into action અને કોઈ પણ કાર્ય કરતા પહેલા તે તેમની એડવાઇસ સલાહ છે ચોક્કસપણે લેતો હતો આજે આપણે કહી શકીએ કે અરુણ છે તેમના માતા-પિતાને ક્યારેય નિરાશ કરતો નહોતો હાવ એટલે કે કેવી રીતે કહી શકે હવે પ્રથમ પેરેગ્રાફ આપણે જોયો મિત્રો વ્યવસ્થિત રીતે બંને પ્રશ્નોના જવાબ પણ આપણે જોયા હવે ચોથા પેરેગ્રાફ વિશે અભ્યાસ કરીએ ત્રીજા પેરેગ્રાફની અંદર આપણે જોયું મિત્રો કે એમના માતા-પિતાનો સપોર્ટ અરુણ કૃષ્ણમૂર્તિને કેવો રહ્યો હતો હવે ચોથા પેરેગ્રાફની અંદર તેમના શિક્ષકોનો ફાળો જેમનું એ કાર્ય છે પર્યાવરણને બચાવવાનું તેમની અંદર તેમના શિક્ષકોનો જે ફાળો રહેલો છે તેમના વિશે અરુણ કૃષ્ણમૂર્તિ જે જવાબ આપે છે તેમાં છે I have teachers who taught me how to go about things. They also taught me humility so that I did not become snobbish or arrogant and start thinking I was a superstar because I was doing all this environment work. They taught me to be simple and keep learning all the time. I am not an activist. I am an environmentalist. I
શીખવ્યું. મી હાઉ એટલે કે કેવી રીતે. ટુ ગો અબાઉટ થિંગ્સ કોઈ પણ કામ છે કઈ રીતે કરવું. થિંગ્સ એટલે કે કામ, કોઈ વસ્તુ, કોઈ પણ પ્રકારનું કામ છે એ કઈ રીતે કરવું એવું મને શીખવ્યું. આઈ હેવ ટીચર્સ who taught me how to go about things. કોઈ પણ કામની શરૂઆત કઈ રીતે કરવી તે મને મારા શિક્ષકોએ શીખવ્યું. they also taught આ ઉપરાંત પણ તેમને શીખવ્યું મી એટલે કે મને હ્યુમેનિટી એટલે કે વિનમ્રતા, માણસાઈ. હ્યુમેનિટી એટલે કે માણસાઈ. so that I did not become so that તેથી કરીને I did not become એટલે કે બન્યો snobbish. become એટલે બનવું. snobbish અહંકારી or arrogant એટલે કે દંભી. જેથી કરીને હું અહંકારી અને દંભી ન બની જાઉં. તેમણે મને વિનમ્રતા, એમના શિક્ષકોએ મને વિનમ્રતા શીખવી જેથી કરીને તે અહંકારી અને દંભી ન બની જાય. એન્ડ સ્ટાર્ટ થિંકિંગ અને વિચારવાનું શરૂ કરી દે. થિંકિંગ એટલે કે વિચારવું અને વિચારવાનું શરૂ કરી દે. આઈ વોઝ અ સુપરસ્ટાર. સુપરસ્ટાર એટલે કોઈ પણ પ્રકારનો હીરો. અહીંયા આપણે મહાનાયક. સુપરસ્ટાર એટલે કે મહાનાયક. હું એક મહાનાયક છું બીકોઝ કારણ કે આઈ વોઝ ડુઇંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક. હું આ પર્યાવરણના કામ કરું છું અને હું એક મહાનાયક છું. આવું વિચારવાનું હું શરૂ ન કરી દઉં. આ ઉપરાંત દંભી અને અહંકારી ન બની જાઉં તે માટે તેમણે મને વિનમ્રતા શીખવી. વર્ક એટલે કે કામ. they taught me આ ઉપરાંત તેમણે શું શીખવ્યું? ટુ બી સિમ્પલ એકદમ સાદગી. સિમ્પલ એટલે કે સાદગી. એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ અને હંમેશા ભણવાનું શરૂ રાખવું. કીપ એટલે કે શરૂ રાખવું. લર્નિંગ એટલે કે શીખવાનું. ઓલ ધ ટાઈમ એટલે કે બધા જ સમય, દરેક સમયે શીખવાનું શરૂ રાખો. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ. એક્ટિવિસ્ટ એટલે કે આંદોલન કરતા. હું કોઈ આંદોલન કરતા નથી. આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ. હું એક પર્યાવરણવાદી છું. I have learned so much by doing this work. અને આ કામ દ્વારા મેં ઘણું બધું શીખ્યું છે. આવા પ્રકારનો પેરેગ્રાફ છે મિત્રો. તેમના શિક્ષકે તેમને વિનમ્રતા શીખવી, ઉપરાંત તેમને એકદમ સિમ્પલ સાદગી શીખવી અને કોઈ પણ કામ કરતા કરતા શીખતા રહેવું એવું પણ તેમને શીખવ્યું. જોઈએ આપણે ભાષાંતર. તેમની અંદર છે I have teachers who taught me how to go about things. I have teachers મારી પાસે એવા શિક્ષકો હતા who taught જેમણે મને શીખવ્યું me how to go about things કોઈ પણ કામની શરૂઆત કઈ રીતે કરવી, કોઈ પણ કાર્યની અંદર કઈ રીતે આગળ વધવું. they also taught me humility. તેઓએ મને વિનમ્રતા પણ શીખવી. so that જેથી કરીને I did not become snobbish and arrogant. જેથી કરીને હું અહંકારી અને દંભી ન બની જાઉં. આ ઉપરાંત and અને સ્ટાર્ટ થિંકિંગ વિચારવાનું શરૂ ન કરી દો. I was a superstar. હું એક મહાનાયક છું because કારણ કે I was doing all this environment work. અને હું એક સુપરસ્ટાર છું કારણ કે હું આ બધા પર્યાવરણના કામો કરી રહ્યો છું. they taught me to be simple and keep learning all the time. તેઓએ મને છે એકદમ સાદગી અને હંમેશા all the time એટલે કે હંમેશા હર સમયે શીખતું રહેવાનું taught શીખવ્યું છે. I am not an activist. હું કોઈ આંદોલનવાદી નથી એટલે કે કોઈ પણ પર્યાવરણને નુકસાન કરે તો તેની સામે ફક્ત ઝંડા પકડીને સામે આંદોલન કરવા વાળો નથી. I am an environmentalist. હું એક પર્યાવરણવાદી છું એટલે કે જેમને જ્યાં ગંદકી કરી છે એ ગંદકીને સાફ કરવાનું મારું કામ છે. એ વ્યક્તિને પાઠ ભણાવવાનું કામ નથી. I have learned so much by doing this work. અને આ કામ કરવા માટે આ કામમાંથી હું ઘણું બધું શીખ્યો છું. લર્ન એટલે કે શીખ્યો. so much એટલે કે ઘણું બધું. by doing this work આ કામ કરતા કરતા હું ઘણું બધું શીખ્યો છું. આ પ્રકારનો ફાળો છે એમના શિક્ષકોનો રહ્યો છે. તેમાંથી પ્રથમ પ્રશ્ન છે મિત્રો what did Arun's teachers teach him? what did એટલે કે શું Arun's teacher
અરુણ નો ની નો ના આજે એપોસ્ટ્રોફી એસ લાગે છે એનો મતલબ થાય છે મિત્રો નો ની નો ના અરુણ ટીચર એટલે અરુણના શિક્ષકોએ ટીચ હિમ અરુણના શિક્ષકોએ તેમને શું શીખવ્યું તો પેરેગ્રાફની અંદર આપણે આવ્યું કે એમના શિક્ષકોએ એમને હમ્બલ એટલે કે વિનમ્રતા શીખવી માણસાઈ શીખવી જેથી કરીને તે અહંકારી અને દંભી ન બની જાય ઉપરાંત તેમને સાદગી અને હંમેશા શીખતું રહેવાનું કહ્યું તો લખીએ આપણે પ્રથમ પ્રશ્નનો જવાબ અરુણ્સ ટીચર્સ ટીચ અને ડીડ મેન ક્રિયાપદ છે ટીચ તેમની સાથે વપરાયેલું છે સહાયક ક્રિયાપદ ડીડ ટીચ અને ડીડ બંને ભેગા થાય છે એટલે ટીચ નું ભૂતકાળનું રૂપ taught અરુણ્સ ટીચર્સ taught him આટલું પ્રશ્ન વાંચી લખી તો મિત્રો to be humble એટલે કે વિનમ્રતા શીખવી humble simple and keep learning all the time આ પ્રકારનો પ્રશ્નનો જવાબ આવશે મિત્રો હ્યુમાનિટી છે એમનું વિશેષણ રૂપ છે humble એટલે પણ માનસાઈ છે અરુણ ટીચર્સ taught him to be humble simple and keep learning all the time આ પ્રકારનો પ્રશ્નનો જવાબ આવશે કે અરુણના શિક્ષકે તેમને માનસાઈ શીખવી એટલે કે વિનમ્રતા શીખવી simple એટલે કે સાદગીપૂર્વક રહેવાનું કહ્યું and keep learning all the time અને હંમેશા શીખતું રહેવાનું કહ્યું આવા પ્રકારનું શિક્ષણ તેમના શિક્ષકોએ આપ્યું ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો what does Arun call himself અરુણ પોતાની જાતને શું કહે છે તો અરુણ કહે છે I am not an activist હું કોઈ આંદોલનવાદી નથી આંદોલન કરતા નથી I am an environmentalist હું એક પર્યાવરણવાદી છું તો લખીશું આપણે અરુણ હવે ડચ અને કોલ ભેગું થશે એટલે થઈ જશે calls himself પોતાની જાતને તે શું કહે છે તો I am environmentalist હું એક પર્યાવરણવાદી છું એવું એ પોતાની જાતને કહે છે અરુણ calls himself an environmentalist અરુણ પોતાની જાતને પર્યાવરણવાદી કહે છે ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે મિત્રો ત્રીજા પ્રશ્નની અંદર છે why does Arun believe that believe એટલે માનવું શા માટે અરુણ એવું માને છે કે he is an environmentalist તે એક પર્યાવરણવાદી છે and not an activist અને તે આંદોલનવાદી નથી તેમના જવાબની અંદર લખશું મિત્રો why વાળો પ્રશ્ન છે આથી જવાબ આવશે because થી તો અરુણ believes that he is આખો પ્રશ્ન લખી નાખશું he is an environmentalist and not an activist why થી પ્રશ્ન પૂછાયો છે એટલે મિત્રો આવશે because કારણ કે because I was doing all this environment work they taught me to be simple and keep learning all the time તો તેમણે શું કર્યું છે અરુણે શા માટે એવું કહે છે કે તે પોતે પર્યાવરણવાદી છે કારણ કે તેમને આ પર્યાવરણનું જે કામ કર્યું છે તેમાંથી સતત શીખતા રહેવાનું શીખ્યું છે because keep learning so much by doing this work એટલે આપણે લખીશું by environment and અને બીજું શું કર્યું છે તો તેમણે his work to protect the environment અને તેમના કામે છે and his work protect the environment
પરંતુ એક એક્ટિવ એન્વાયરમેન્ટલિસ્ટ છું, પર્યાવરણવાદી છું. અરુણ believe that he is an environmentalist, not an activist, because આટલો આપણે પ્રશ્નમાંથી લખી લીધો છે મિત્રો because સુધી. ત્યાર પછી keep learning so much by environment, કારણ કે તેમને પર્યાવરણમાંથી છે ઘણું બધું શીખવા મળ્યું છે. and his work protected the environment, અને તેમનું જે કામ છે તેમને પણ એન્વાયરમેન્ટને શું કર્યું છે? પ્રોટેક્ટ, રક્ષણ આપ્યું છે. તેમણે કોઈની સામે ઝંડા ઉઠાડીને પાટિયા લઈને ફરવાનું નહીં, પરંતુ પોતે કામ કરીને પર્યાવરણને રક્ષણ પૂરું પાડ્યું છે. આથી તેઓ કહે છે કે હું કોઈ આંદોલનવાદી નહીં, પરંતુ એક પર્યાવરણવાદી છું. બંને પેરેગ્રાફ આપણે જોયા મિત્રો. બંને પેરેગ્રાફની અંદર કુલ 5 પ્રશ્નો જોયા, તેમના સ્પેલિંગ જોયા. વ્યવસ્થિત રીતે આપણે આગલા લેક્ચરની અંદર મળીએ ત્યારે તમે તૈયાર કરી રાખજો, જેથી કરીને બધું એકસાથે ભેગું ન થઈ જાય. અને આની અંદર કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. ઉપરાંત મારી કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો પણ તમે દર્શાવી શકો છો. મળીએ આગળના લેક્ચરની અંદર, જેમાં આપણે આગળના 2 પેરેગ્રાફ જોઈશું.